રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। ધોરાજી બાયપાસ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। કાર ચાલકે બાઇકમાં સવાર 3 લોકોને ઉડાડ્યા છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। संपूर्ण बेदरकारी साथे रोंग साइड में स्पीड में आवी रहेली कारे अकस्मात सर्जो हतो। कार चालक अकस्मात सर्जी जे डुमियाणी टोल प्लाजा पासे आवेल होटल खाते कार पार्क करी फरार थई गयो हतो। तो अकस्मातनी आ घटना सामे आवी छे, ज्यां कार चालक रोंग साइड में आवे छे अने त्यारबाद पूरपाट झड़पे आवता अकस्मात सर्जाय छे। संवाददाता मुनाफ अमारी साथे जोड़ाई गया छे। मुनाफ, अकस्मातनी आ घटना शुं परिस्थिति अत्यारे? बिल्कुल कोमल चौक्कस राजकोट जिल्लाना उपलेटा में हिट एंडनी रननी घटना सामे आई थी। उपलेटा धोराजी बायपास पासे मोटरसाइकल में ट्रिपल सवार में फिगो कार चालके हेडफेट लेता अकस्मात सर्ज्यो हतो। शहरना जूना पोरबंदर रोड पासे भीमनगर में रहता मजूरी काम करता कांतिभाई उर्फे कानुभाई आंबाभाई मानावण 50 वर्षनी उमर हती अने तेनी पुत्री दीक्षिता 16 वर्षनी हती, पत्नी हती ते 48 वर्षनी हती। ते धोराजी परीक्षा आपवा आव्या हता अने जेमां जे दक्षिण जमणा पगे भागे जे फ्रेक्चर थयेलो हतो तेना पिता कानुभाईने फ्रेक्चर थयो हतो। आ તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા અને તે ધોરાજી બોર્ડની પરીક્ષા આપી, જેમાં આજે 11 સાયન્સ ધોરાજીના એડમિશન લેવા માટે સ્કોલરશીપની માફીની પરીક્ષા આપવામાં આવી હતી। સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલ કાર તે ફિગો કાર મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતના તમામ સીસી ફૂટેજ છે તે સામે આવ્યા હતા। હાલ પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા છે। કારની અડફેટે 69 વર્ષીય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। માલવ્યાનગર મેઇન રોડ પર અકસ્માત સર્જો। કાર ચાલક નશામાં હોવાનો આરોપ અને કારમાં 2 યુવતીઓ અને 2 યુવકો સવાર હતા, ત્યારે અકસ્માત સર્જાતા કારમાંથી 2 યુવતી ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 2 યુવકોને સ્થાનિક લોકોએ દબોચી લીધા હતા। માલવ્યાનગર પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો રાજકોટમાં પણ રફતારના રાક્ષસ જોવા મળ્યા છે અને અકસ્માત સર્જ્યો। આ યુવકોએ અને એક જે વ્યક્તિ છે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજી તરફ જે સામાન્ય લોકો હતા તેમના દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી। લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। મને એવું લાગે, આશંકા લાગે છે। હું સામે તરબોસી લારીએ ઊભો હતો, આ કીવાળો 100 ઉપરની સ્પીડમાં હશે। કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી। કાકા તો 90% ઉપર વહી ગયા છે, કારણ પોઝિશન જેવી હતી, અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા। કઈ દિશામાંથી ગાડી આવતી હતી અને ગાડી આથી આમ થતી હતી। શું હતી ઘટના? ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી। અંદાજે ઉડાડી આવવાની શંકા? 3 જણા તો હશે, એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો। બરાબર। આ ગાડીમાં કોણ હતું? ગાડીમાં 2 જણા હતા, 2 લઈ આવ્યા છે અહીંયા, 2 છોકરી ઉતરીને ભાગી ગઈ। રાજકોટમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે। રાજકોટ શહેરના મોવડી રોડ ઉપર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે। આ કિયા કાર ચાલક છે તેમણે જે છે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી અને 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। એક વ્યક્તિનું પણ મોત થયું છે। જે પ્રત્યક્ષદર્શી છે તેમનો દાવો છે કે આ કાર છે તે 120 કરતાં વધુની સ્પીડે ચાલતી હતી। કારની અંદરના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના એરબેગ છે તે પણ ક્યાંક ખુલી ગઈ છે। ખાસ કરીને જે રીતના જોઈ શકાય કે અંદર જે છે આ કારની અંદરની એરબેગ ખુલી ગઈ છે। એટલું જ નહીં, કાર પૂરપાટ ઝડપે જતી હતી, એમના કારણે જે છે કેટલાક વાહનો પણ અડફેટે આવ્યા હતા। 3 જેટલા વાહનો છે તે અડફેટે આવ્યા હતા। અત્યારે માલવ્યા પોલીસ સ્ટેશન ખાતે પણ જે છે કેટલાક લોકો પહોંચી રહ્યા છે। ખાસ કરીને આ જે રસ્તો છે તે અહીંથી જે છે તે કાર પસાર થતી હતી, મોવડી રોડ છે ત્યાંથી આ કાર છે તે જે છે આનંદ બંગલા ચોક તરફ જતી હતી। પ્રત્યક્ષદર્શીઓએ જે દાવો કર્યો છે એ પ્રમાણે
કારણે આ જે છે 100થી પણ વધુની સ્પીડે આ કાર છે તે અહીંથી પસાર થતી હતી. સામાન્ય રીતે આ રોડ છે અહીંયા જે છે કહી શકાય કે 50 જેટલી સ્પીડથી ચલાવી તો પણ અકસ્માતને આમંત્રણ આપી શકાય. ટ્રાફિકથી ધમધમતો આ રોડ છે. આ દિશા તરફથી જે છે મોવડી તરફથી કાર આવતી હોવાનું સામે આવ્યું છે અને આનંદ બંગલા ચોક એટલે કે આ દિશા તરફ જતી હતી. જે કહી શકાય કે આગળ જ જેટલા 3 જેટલા વાહનો પસાર થતા હતા તેમને વારાફરતી અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. એટલે કે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રફતારનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. રફતારના રાક્ષસો બેલગામ બન્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા જે શખ્સો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. રક્ષિત ચોરસિયાના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરેશ ભરવાડ સાથે પ્રાંશુના ઘરે ગયો હતો રક્ષિત. 3 કલાક રોકાયા બાદ ત્રણેય મિત્રો બહાર નીકળ્યા અને પ્રાંશુ અને રક્ષિત બંને કારમાં બેસતા દેખાયા. રક્ષિતે જીદ કરતા કાર તેને ચલાવવા આપી હતી. સીસીટીવી સામે આવતા કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. આ એ સીસીટીવી ફૂટેજ છે કે જ્યાં રક્ષિત અને પ્રાંશુ જોવા મળી રહ્યા છે અને તે ઘરની બહાર નીકળે છે અને ત્યારબાદ ગાડી ચલાવવા માટે જાય છે. તો જે રક્ષિત છે તેના દ્વારા જીદ કરવામાં આવે છે અને તે પછી ગાડી ચલાવે છે અને ત્યારબાદ ત્યાંથી નીકળે છે. આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ બંને એ સીસીટીવી ફૂટેજ કે જ્યાં બંને જે મિત્રો છે તે પહેલા તો ઘરમાં એન્ટર થાય છે, પછી થોડા સમય બાદ ઘરની બહાર નીકળે છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં બંને મિત્રો ઘરની બહાર નીકળે છે. રક્ષિત અને જે પ્રાંશુ છે ઘરની બહાર જાય છે. જે ગાડી ત્યાં આગળ પાર્ક કરેલી છે ગાડીમાં બેસે છે. રક્ષિત જીદ કરે છે અને તેને કાર ચલાવવામાં આપવામાં આવે છે. અરવલ્લીમાં વધુ એક ખેતરમાં આગની ઘટના બની છે. વીજ વાયરના તણખા ઝરતા ખેતરમાં આગ લાગી અને આગ લાગતા ખેતરોમાં રહેલો ઘઉંનો પાક ખાક થઈ ગયો. 1 વીઘામાં પાક બળીને ખાક થયો તો આગના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મેઘરજના કુણોલ ગામ ખેતરમાં આગની ઘટના બની હતી.